દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓએ પાઠવ્યા અભિનંદન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રણજીતા કોટિયા અને ઉપપ્રમુખ તરીકે નાનજી બાબુ સોલંકીની નિયુક્તિ થતાં બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓએ પાઠવ્યા અભિનંદન. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી વિશાલભાઈ ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ બાદ બીજેપી કાફલો પ્રમુખ ઉપપ્રમુખ સાથે બીજેપી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓએ પુષ્પહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા તથા મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રમુખ રણજીતાબેન કોટિયા અને ઉપપ્રમુખ નાનજીભાઈ બાબુ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ વિકાસીય કાર્યો તથા લોકોના કામ માટે હંમેશા તત્પર રહેશે. આ પ્રસંગે તેઓએ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા તથા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ દીવ જિલ્લા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અમારા પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી મહેશભાઈ આગરિયા, અમારા મહામંત્રી જિગ્નેશભાઈ અને સુનિલભાઈ, એમના સાથે વિચારણા કર્યા બાદ અને એમના સંપૂર્ણ માર્ગદર્શન પછી દીવ જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રમુખ જે છે એ માટે રંજીતાબેન અને આપણા ઉપપ્રમુખ માટે નાનજીભાઈની નામની પસંદગી કરવામાં આવી અને એ બદલ દાદરા નગર હવેલી દમણ દીવની ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દીવની જે આપણી ગ્રામ્ય વિસ્તારની જે જનતા છે, દેવતુલ્ય જે જનતા છે, એમને અભિનંદન પાઠવવા માંગુ છું કે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો પ્રતિસાદ આપતા 8માંથી 8 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે આપી અને આજે તમે જોઈ શકો છો કે એવો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે લીધો કે આપણા પંચાયત વિસ્તારમાં, ગામડા વિસ્તારમાં આપણે ખારવા સમાજને નેતૃત્વ કરવાનો પ્રથમ વખત મોકો આપવામાં આવ્યો. તો હું સમજુ છું કે એનાથી દીવની જે ગ્રામ્ય વિસ્તારની જે રાજનીતિ છે એમાં પણ ખૂબ સારો એનો પ્રતિસાદ મળશે. લોકોના જે અધૂરા પડેલા કામ છે એ કામ પણ આગળ વધારવામાં આવશે અને એની સાથે સાથે જરૂર કહીશ કે આપણા પ્રદેશમાં જે આપણે વિકાસ પુરુષ તરીકે જેને ઓળખીએ, દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં જેને વિકાસના નામે આપણે આપણો પ્રદેશને એવા આયામ પર એટલી ઊંચાઈ પર લઈ ગયા એવા માનનીય પ્રશાસક દમણ, દીવ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં જે અમારી જિલ્લા પંચાયતની જે ચૂંટાયેલી જે પાંખ છે એમાં પ્રમુખ રંજીતાબેન, ઉપપ્રમુખ નાનજીભાઈ અને જે દરેક સભ્ય છે એ ખભેથી ખભા મિલાવીને લોકોના કલ્યાણ માટે, પ્રગતિ માટે, ઉન્નતિ માટે સાથે ચાલશે અને જે વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં વેગ આપશે. ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના જે પ્રમુખ છે ભાઈ શ્રી મોહનભાઈ, એમના માર્ગદર્શનમાં આજે અમારી જિલ્લા પંચાયતની ચૂંટાયેલી જે પાંખ છે, ચૂંટાયેલી જે બોડી છે એ સંપૂર્ણ રીતે કામ કરશે. લોકોના જે સળગતા પ્રશ્ન છે એ પ્રશ્નને ઉકેલવાના પૂરા પ્રયાસ કરશે અને જ્યાં જરૂર પડે ત્યાં પ્રદેશનું પ્રશાસન છે અથવા તો કેન્દ્રમાં આપણી જે અમારી સરકાર છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ચાલી રહી છે
એમના સુધી પર જો કંઈ પણ વાત અથવા વિકાસલક્ષી કાર્ય લઈ જવાનું હોય તો અમારી જિલ્લા પંચાયતની બોડી, મ્યુનિસિપાલિટીની બોડી અને અમારી જે જિલ્લાની જે ભાજપની બોડી એક સક્ષમ છે. તો ફરીથી આપણા સર્વના વતી દાદરા નગર હવેલી દમણ દીવ ભાજપ તરફથી અહીંના લોકો વતી હું જે આજે ચૂંટાયા અમારા જે પ્રમુખ છે રંજીતાબેન, ઉપપ્રમુખ નાનજીભાઈ અને તમામ જિલ્લા પંચાયતમાં જે ચૂંટાયેલા જે સદસ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને ભગવાન ખૂબ આશીર્વાદ આપે અને આપણો આ જે જિલ્લો છે એમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભર્યું હંમેશા વાતાવરણ આપણે પ્રગતિના પંથ પર આગળ વધતા રહે એવા શુભ આશીર્વાદની સાથે આજથી જ એ લોકોનું કાર્યભાર એ લોકો સંભાળી અને લોક કલ્યાણ માટે હંમેશા સમર્પિત રહી. આભાર, ધન્યવાદ. જે દીવ જિલ્લાના અંદર જિલ્લા પંચાયત દીવમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી હતી અને એ વરણીમાં અમારા પ્રદેશના પ્રભારી આદરણીય દુષ્યંતભાઈ, પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આગળિયા, પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશભાઈ અને સુનિલજીના ચર્ચા વિચારણા કર્યા બાદ આજે જે મહિલાનું ફર્સ્ટ ટર્મ હતી એના અંદરમાં રંજીતાબેનને એ જે પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે અને ફર્સ્ટ ટર્મના અંદરમાં 2.5 વર્ષ જેન્ટ્સની જનરલ સીટ છે તેના અંદરમાં નાનજીભાઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જિલ્લા પંચાયતના તરીકે નિમણૂક કરવામાં આવી છે. હું પ્રથમ તો દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી પ્રમુખ અને ઉપપ્રમુખને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે તેઓ પોતાના જે જવાબદારી આપી છે તેમાં સફળ રહે અને બહુ પ્રગતિ કરે એવી પ્રાર્થના બી કરું છું. આ બેન જોવા જઈએ તો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હું આપું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાના અંદરમાં 33% અનામત મહિલાનું હતું, પરંતુ જ્યારથી મોદી સાહેબે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અંદરમાં જે 50% ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે એના ભાગરૂપે જ આજે રંજનાબેન અહીંયા જિલ્લા પંચાયતમાં અહીંયા જે પ્રમુખ તરીકે નિમાયા છે. હું તો આશા રાખું છું કે દેશને જે યશસ્વી વડાપ્રધાનનો સંકલ્પ છે વિકસિત ભારત, એ સંકલ્પને સાકાર કરવા માટે અને જન સુધીની જે વિકાસ અને જન કાર્ય યોજનાઓ છે એ યોજનાઓ જન સુધી પહોંચે એમાં એ લોકો સખત મહેનત કરી અને જ્યાં જરૂર છે ત્યાં સંગઠનનો પણ ઉપયોગ કરે એવી હું એ સફળ રહે એ બાબતે શુભેચ્છા પાઠવું છું ને આશા બી રાખું છું. હું ફરી બંને એને કે પ્રમુખ ઉપપ્રમુખને મારી દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી હું સહે દિલથી ધન્યવાદ, આભાર અને અભિનંદન આપું છું.